દાહોદની દેવગઢ પારિયાના ધર્મેશ કલાલ ફરી બન્યા પ્રમુખ। અગાઉ ભાજપની બહુમતી થતા ધર્મેશ કલાલ પ્રમુખ બન્યા હતા। 7 માસમાં ધર્મેશ કલાલ વિરુદ્ધ અવિશ્વાસની કરાઈ હતી દરખાસ્ત। અવિશ્વાસની દરખાસ્તથી ધર્મેશ કલાલે છોડ્યું હતું પ્રમુખ પદ। જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારીએ ચૂંટણી યોજતા નીલ સોની પ્રમુખ બન્યા। ધર્મેશ કલાલની તરફેણમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો। 1 વર્ષ પહેલા કોઈપણ અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય તે પ્રકારની વાત હાઈકોર્ટે કરી છે। હાઈકોર્ટના આદેશ બાદ ફરી ધર્મેશ કલાલની પ્રમુખ પદે વરણી કરાઈ। ધર્મેશ કલાલે સમર્થકો સાથે આજે ફરીથી પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો છે। તો અગાઉ ભાજપની બહુમતી થતા તેઓ પ્રમુખ બન્યા હતા। ત્યારબાદ તેઓ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી ત્યારે હાઈકોર્ટે ટાંક્યું કે 1 વર્ષ પહેલા કોઈપણ વ્યક્તિ સામે અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય। ત્યારે હાઈકોર્ટના આદેશ બાદ ફરી ધર્મેશ કલાલ કે જેઓની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે, ધર્મેશ કલાલે સમર્થકો સાથે આજે ફરી એક વખત પદભાર સંભાળ્યો છે।